નમસ્કાર દર્શક મિત્રો, મા ન્યૂઝ લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું છું ધારા. તો જોઈએ આજના ફાસ્ટ ટોપ 15. કોરોનાના નવા JN1 વેરિયન્ટથી દેશમાં હાહાકાર, ચંદીગઢમાં માસ્ક જરૂરી. સુરતમાં 31 લોકોને રાતા પાણીએ નવડાવનાર ભાજપના પૂર્વ કોર્પોરેટર અને તેના ભાઈની ધરપકડ કરાઈ. હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીની કરી આગાહી. ગુજરાતના અનેક શહેરમાં GST વિભાગનો સપાટો, 37 નકલી પેઢીઓ સામે આવી, કરોડોની કર ચોરી ઝડપાઈ. સુરત માંગરોળમાં પાર્લે બિસ્કિટના પેકેટમાંથી ઈયળ નીકળતા ફૂડ સેફ્ટી વિભાગને જાણ કરાઈ. ગુજરાતમાં શરૂ થયો કોરોનાનો કહેર, સૌથી વધુ અમદાવાદમાં 7 કેસ, રાજકોટમાં પણ નોંધાયા કેસ. ફરી નવા જૂનીના એંધાણ, PM મોદી, ગૃહમંત્રી શાહ અને CM ભૂપેન્દ્ર પટેલ વચ્ચે 3 કલાકની ચાલી બેઠક. વડોદરા વાઘોડિયાના રોડ કામમાં વિલંબ થતા MLA રોષે ભરાયા. કિરીટ પટેલના નિવેદન બાબતે કોંગ્રેસના નેતાએ મૌન સેવ્યું. રશિયાનું સૈન્ય માઉસ ફીવરની ઝપેટમાં, સૈનિકોમાં દેખાયા ગંભીર લક્ષણો, યુક્રેની સૈન્યનો મોટો દાવો. ચીને અંતરિક્ષમાં 6 અજાણી વસ્તુઓ છોડી, જાસૂસીની શંકા. ટ્રમ્પ પ્રમુખ પદની ચૂંટણી નહીં લડી શકે, કોલોરાડોની સુપ્રીમ કોર્ટનો ફેસલો. કાશ્મીરમાં આજથી કાતિલ ઠંડીના 40 દિવસનો સમયગાળો, ચિલાઈ ક્લાન શરૂ. ગાંધીનગર ફતેપુરા નજીક હિટ એન્ડ રનની ઘટનામાં રસ્તો ઓળંગતા જતા વૃદ્ધાનું મોત. ભાવનગર પૈસાની લેતી દેતીના મામલે યુવાન પર છરીના ઘા ઝીકાયા. નડિયાદ આડીનાર ચોકડી પાસે ઇકોની ટક્કરે શ્રમજીવીનું મોત. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે નાર્કોટિક્સના ગુનામાં વોન્ટેડ મહિલા સહિત 2 લોકોની ધરપકડ કરી. રાજકોટ આરોગ્ય કેન્દ્રમાં શરદી, ઉધરસ અને તાવના ગંભીર લક્ષણો જણાય તો રેપિડ ટેસ્ટ શરૂ કરાયા. મહારાષ્ટ્ર ભોજન કર્યા બાદ સરકારી શાળાની 107 વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ, હોસ્પિટલમાં દાખલ કરાયા. પંચમહાલ જ્ઞાતિવાદના કારણે નાયક પરિવારે 2 દિવસ ઘરમાં જ રાખવો પડ્યો મહિલાનો મૃતદેહ. ગામના લોકોએ સ્મશાનમાં આવી અટકાવી દીધી હતી અંતિમ ક્રિયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની ભૂમિને મુસ્લિમો માટે સ્વર્ગ ગણાવ્યું. સાંસદ સુરક્ષા ચૂકમાં માસ્ટરમાઇન્ડ લલિત ઝાના ઘરની બહાર ક્રાંતિકારી યોદ્ધા ગણાવતા પોસ્ટર લગાવાયા. કોરોનાને કારણે સરકારે જાહેર કરી નવી ગાઈડલાઈન, દેશમાં એક્ટિવ કેસમાં વધારો. સાંસદોના સસ્પેન્શનનો મુદ્દો ગરમાયો, વિપક્ષી સાંસદોએ સંસદ ભવનથી વિજય ચોક સુધી કરી કૂચ. વડોદરાના કમાટી બાગમાં વર્ષો જૂની ફ્લાવર ક્લોકની મશીન બંધ થતા ફ્લાવર ક્લોક ઠપ. વડોદરામાં માતાજીના ભંડારામાં ગયેલા યુવક પર ચાકુથી હુમલો. ખેડા નડિયાદમાં આધેડના આપઘાતથી ચકચાર, સામાજિક બહિષ્કારથી મોત થયા હોવાનો આક્ષેપ. અમરેલી PGVCLમાં બેદરકારીનો અંધારપટ, અનીડાના એક ખેડૂતને 20 મીટર વગર જ હજારોનું બિલ અને નોટિસ ફટકારાઈ. ખ્યાતનામ રેસલર સાક્ષી મલિકે તોડ્યો કુસ્તીનો નાતો, નિવૃત્તિનું એલાન કરતા હડકંપ મચી છે. કેનેડામાં ગુજરાતી વિદ્યાર્થીનું દર્દનાક મોત, ગેરેજમાં મૂકેલી કાર ચાલુ રહી જતા ઘટના બની હતી, જેમાં 6 લોકો સારવાર હેઠળ. હાઈકોર્ટે રાહુલ ગાંધી સામે આપ્યો એક્શનનો આદેશ, PM મોદી અદાણીને કહ્યા હતા ખિસ્સા કાતરું. ખેડૂતો માટે CM ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત, મહિનાઓ સુધી મળશે દિવસે વીજળી, ઉર્જા મંત્રીની હાજરીમાં આપી હતી ગેરંટી. ફરી નહીં બની શકે સ્મોક એટેક જેવી ઘટના, કેન્દ્ર સરકારે બદલી નાખી સાંસદની સુરક્ષા. કુસ્તી મહાસંઘ પર બ્રિજભૂષણનો દબદબો યથાવત, ખાસ સાથી સંજયસિંહ બન્યા નવા પ્રેસિડેન્ટ. બસ 100 દિવસમાં બદલાશે ટોલ ટેક્સ કલેક્શનની રીત, ગડકરીએ કર્યું એલાન, આવી જશે GPS સિસ્ટમ. લોકસભા સાંસદ ઓવેસીને બિલ પર ચર્ચા દરમિયાન કહ્યું, શું બળાત્કાર માત્ર મહિલાઓ સાથે જ થાય છે? શું પુરુષો પર બળાત્કાર નથી થતો? બિલમાં આ અંગે કોઈ જોગવાઈ નથી. વિપક્ષના 97 સાંસદોની ગેરહાજરી વચ્ચે 3 મહત્વપૂર્ણ બિલ પસાર કરવામાં આવ્યા. અમિત શાહે બુધવારે લોકસભાના 3 નવા ક્રિમિનલ લો બિલ પર ચર્ચા કરી હતી. હાડ થીજવતી ઠંડી માટે તૈયાર રહેજો, 48 કલાક વાદળછાયું વાતાવરણ રહેશે, પછી ગગડશે પારો. કિરીટ પટેલની નારાજગી પર અમિત ચાવડાની પ્રતિક્રિયા, સંગઠનના ધારાસભ્યોની બેઠકમાં પ્રશ્નનું આવશે નિરાકરણ. જેટકો દ્વારા ભરતીની નવી તારીખ જાહેર, 28 અને 29 ડિસેમ્બરે લેવાશે પોલ ટેસ્ટ. નવસારીમાં ભર શિયાળે પાણી કાપથી લોકોને હાલાકી, ભૂલ તંત્રની પણ ભોગવશે આખું નવસારી શહેર. જેટકોની પરીક્ષા રદ કરવાના નિર્ણય સામે વિધાનસભાનો ઘેરાવ કરીશું, રજૂઆત બાદ યુવરાજસિંહનું નિવેદન. પારિવારિક ઝઘડાના કેસમાં પંજાબ કેબિનેટ મંત્રી અમન અરોરા સહિત 9 લોકોને 2 વર્ષની સજા.
વડોદરાના રામેશ્વરા ગામની નર્મદા કેનાલમાં 2 યુવાનો ડૂબ્યા. અમદાવાદમાં MBBSના 3જા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ અચાનક આપઘાત કરી લેતા ચકચાર મચી છે. જામનગરની જીજી હોસ્પિટલમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ. આગ લાગવાનું કારણ અકબંધ. રાજકોટમાંથી મોટા શેર બજારના કૌભાંડનું પર્દાફાશ. નિશ્ચિત કંપનીમાં ખરીદ વેચાણ કરાવી આચર્યું હતું કૌભાંડ. ઠંડીમાં ઠૂઠવાયું ઉત્તર ભારત. કાશ્મીરમાં હિમવર્ષા તો દિલ્હીમાં એર પોલ્યુશન. તાપમાનનો પારો 1.3 ડિગ્રી ગગડ્યો. જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં આર્મી વાહન પર આતંકી હુમલો. PM મોદી પર રાહુલ ગાંધીના નિવેદન પર હાઈકોર્ટે ઉઠાવ્યો વાંધો. ચૂંટણી પંચને આપ્યો 8 અઠવાડિયાનો સમય.